તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ગોંડલ હાઈવે ઉપર. આ એક એવી જગ્યા છે કે 365 દિવસ તમે આ બાજુથી નીકળશો તો અહીંયા ગાડીના થપ્પા હંમેશા તમને જોવા મળશે. જ્યાં હું વાત કરી રહ્યો છું TGK એટલે કે ધ ગ્રાન્ડ ખોડિયાર રેસ્ટોરન્ટની. ફૂડની વાત કરીએ તો મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, પણ વધારે પડતા લોકો અહીંયા ગુજરાતી જમવાનું પંજાબી જમવાનું પ્રિફર કરતા હોય છે. નાસ્તામાં થેપલા, સૂકી ભાજી, ગાંઠિયા આ બધી જ વસ્તુઓ મળે છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળાવીએ અને ખાસ તમને કેટલા લોકો અહીંયા જમે છે એ તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. અંદર એન્ટર થાવ ને એટલે એક આ બાજુ છે ને ચાનો સેક્શન છે, પછી અહીંયા જગ્યા ઉપર ફૂડ ઝોન આવેલું છે જ્યાં તમને બધો નાસ્તો, થેપલા, ભજીયા, ગાંઠિયા, ચા આ બધી જ વસ્તુ અહીંયા તમને બહાર ફૂડ કોર્ટમાં મળી જશે. કેમ છો સાહેબ, મજામાં? બસ મજામાં આનંદભાઈ. આ જગ્યાએ કોઈને આવવું હોય પરફેક્ટ લોકેશન શું કહેવાય? અહીંયા માટેનું પરફેક્ટ લોકેશન છે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડથી આગળ 2 કિલોમીટર માત્ર, જામવાડી ચોકડી, ધ ગ્રાન્ડ ખોડિયાર રેસ્ટોરન્ટ, વિરાસત પાર્ટી પ્લોટની બાજુમાં. ઓકે. અને આમ તો અહીંયા સવારે આવી કે બપોરે આવી કે રાત્રે આવી કાયમ આટલી જ ભીડ લાગેલી હોય, એનું કારણ? માં ખોડિયારની કૃપા અને ફૂડ ક્વોલિટીથી લઈને અમે બધું પ્રોપર ધ્યાન દઈએ છીએ. જે આપણે ઘરે ખાઈએ છીએ એનાથી વિશેષ અહીંયા આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. હવે ટાઈમિંગ શું હોય છે ફૂડ કોર્ટનો અને રેસ્ટોરન્ટનો? જમવાનો અમારો ટાઈમિંગ છે સવારમાં 11:30 થી બપોરના 3 વાગ્યા સુધી અને રાતના 7:30 થી 11:30 સુધી. ફૂડ કોર્ટનો સવારના નાસ્તા, ગાંઠિયા, ભજીયા, ચિપ્સ, થેપલા, સૂકી ભાજી, આલુ પરોઠા બધું સવારના કન્ટિન્યુ ચાલુ જ હોય છે. ચાલુ જ. આ બ્રિજની નીચેની ભાગ કહેવાય, આગળ આવે એ કઈ ચોકડી કહેવાય? આગળ જામવાડી ગામ આવે. આપણે જામવાડી ગામ પહેલા પુલ નહીં ચડવાનો, માર્કેટિંગ યાર્ડ પછી જે પહેલો પુલ આવે એની નીચેથી ડાયરેક્ટ આપણું આવી જાય. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં વિઝિટ કરાવી દે. હાજી. આ રેગ્યુલર આટલું જ ક્લીન હોય છે? બધું ક્લીન. સાફ સફાઈમાં પહેલેથી પ્રોપર અમે ધ્યાન દઈએ છીએ. ક્લિનિંગમાં તો હરેક વસ્તુ ચોખ્ખાઈવાળી અને મટીરિયલ પણ ચોખ્ખાઈવાળું યુઝ કરીએ. પંજાબી અત્યારે જો અહીંયા સબ્જી બને છે અને પંજાબી, કાઠિયાવાડી ફાસ્ટફૂડ રાખી છે. ફાસ્ટફૂડ છે, ગુજરાતી છે, પંજાબી છે, ચાઇનીઝ છે, ફાસ્ટફૂડ છે, નાસ્તા ડિપાર્ટમેન્ટમાં ગાંઠિયા, ભજીયા, ચિપ્સ બધું છે. ઓકે. તો એક અહીંયા બતાવી દઈ, સબ્જી ભરાઈ છે, અહીંયા બતાવી દઈ કયા કયા શાક બનાવેલા છે. જો આ છે એમનું સ્પેશિયલ ઊંધિયું, જો આ છે સેવ ટમેટા, આ સૌનું ફેવરિટ બટેટાનું શાક. આ રોજ ફિક્સ હોય છે ને આ બધા? આ છે છોલે ચણા જે અત્યારે પૂરું થઈ ગયું છે ઓલરેડી. આ છે ભરેલા રીંગણા, આ છે રજવાડી ઢોકળી, આ છે કાઠિયાવાડી દાળ એકદમ ઘટ. આ જો માલ પૂરો થવા આવ્યો છે, આ છે ભીંડી મસાલા. આ જનરલી 2 શાક તો અત્યારે પૂરા થઈ ગયા. અહીંયા છે ને કાઠિયાવાડી સબ્જી એમના ખૂબ જ ફેમસ છે અને શાકના તમે ફ્લેવર, રંગ જોઈને તમને અંદાજો આવી જશે કે ભાઈ ખરેખર બહુ આમ લઝીઝ અને ટેસ્ટી હશે. હું મહેશ પ્રજાપતિ ફ્રોમ રાજકોટ. અમે આ હોટલમાં છેલ્લા 2.5-3 વર્ષથી જમવા આવીએ છીએ. આ હોટલમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટફુલી જમવાનું મળે છે. ઘર જેવો નેચરલી ખોરાક અહીં જમાડે છે લોકો. અત્યારે શું જમ્યા તમે? અત્યારે ઊંધિયું, રોટલી, પંજાબી. ને પૂરા પરિવારના જો બધા પરિવાર ફેમિલીમાં આવ્યા છો? ફૂલ ફેમિલી આવ્યા છીએ. અમે ગીરમાં જાય છે સાસણ અને અહીં અમે જમવા રોકાણા છીએ. રસ્તામાં હોલ્ટ હોય છે? હા, રેગ્યુલર અહીંયા જમીએ છીએ. થેન્ક યુ ભાઈ. ઓકે. તમે વિચારો જેન્યુઅલી સામેથી કસ્ટમર ઊભા થઈને રિવ્યૂ દે છે. સાહેબ આપણી બીજી કોઈ શાખા છે? ના આનંદભાઈ, આપણી કોઈ બીજી શાખા નથી, આ એક જ બ્રાન્ચ છે. અને હવે આપણે કસ્ટમરની ઘણી રિક્વાયરમેન્ટ હતી ફ્રેન્ચાઇઝીની કે અહીંયા આ સિટીમાં કરો, હવે આપણે નવી ફ્રેન્ચાઇઝીના આઉટલેટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. કોઈ પણ કસ્ટમરને રિક્વાયરમેન્ટ હોય કે પાર્સલ પોઈન્ટ કરવું છે નાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને, અથવા કોઈને રેસ્ટોરન્ટ કરવું છે તો આપણે એ પણ આપવા જઈ રહ્યા છીએ. નાના રોકાણવાળા માટે પણ ફાયદો છે અને મોટા રોકાણવાળા પણ ફાયદો છે. ભાઈ હવે સાહેબનો નીચે સ્ક્રીન ઉપર નંબર લખાઈને આવે છે. બિઝનેસ માટે તમારે કાંઈ ઇન્ક્વાયરી હોય તો તમે એમાં ફોન કરી શકો છો. હવે અમે ભોજનના રિવ્યૂ દઈ સાહેબ. 100% મોસ્ટ. ભાઈ અત્યારે આપણે જેમ આગળ કિચનમાં જોયું 2 સબ્જી તો એમની પૂરી થઈ ગઈ હતી કેમ કે અમે લેટ શૂટ કરી છે. અત્યારે બપોરના 3 વાગ્યા છે અને મારી સામે અત્યારે કેટલાય લોકોને કસ્ટમરને હવે જમવાની પણ ના પાડે છે કેમ કે હવે એમનું ફૂડ કોર્ટ શરૂ થશે. તમારે નાસ્તો જોતો હોય તો હવે પાછો 3:30 વાગ્યા પછી નાસ્તો મળશે. 5 પ્રકારના અત્યારે શાક રાખેલા છે, એટલે બને એટલું વહેલા આવો તો તમને વધારે મજા આવે જમવાની. ચાઇનીઝમાં એમને મંચુરિયન ડ્રાય રાખેલા છે. આ છે પનીર અંગારા, આ એમની સ્પેશિયલ વેજ સબ્જી છે જેમાં ગ્રીન ગ્રેવી અને રેડ ગ્રેવી એમને સર્વ કરેલી છે. બાકી તંદૂરી રોટી છે, ફુલકા રોટી છે, સ્વામી રોટી જોતી હોય તો બી તમને મળી જાય. એટલે ફૂલ ઓન મોજ જ. પાપડ છે એ કોઈ રેડીમેડ કંપનીના પાપડ યુઝ નથી કરતા, એ સ્પેશિયલ બનાવડાવે છે. અને સાહેબનું એક જ ઉસૂલ છે કે હું જે ઘરે જમું છું એ જ મારો સ્ટાફ અને કસ્ટમર અહીંયા જમે છે, એ જ બધી સારી વસ્તુ અમે યુઝ કરી છે. સૌથી પહેલાં આપણે ઢોકળીથી ટ્રાય કરી.
એકદમ સોફ્ટ છે, એકદમ આમ માખણ જેવી સોફ્ટ છે અને ગ્રેવીનો ટેસ્ટ છે માઇનોર ખટાશવાળો જે એકચ્યુઅલ કાઠિયાવાડી ઢોકળી હોવી જોઈએ ને સેમ એવો જ છે. અને અત્યારે બાજુમાં આપણે લીધું છે એમનું બીજું સેવ ટમેટાનું શાક. સાહેબ આ વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં ઘણા બધા કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે પણ બહુ ઓછા એવા નામ હશે કે જે આટલી પ્રગતિ કરતા હોય અને આટલું સારું ચાલતું હોય. એનું કારણ છે એમના શાક. ટાઈમ ટુ ટાઈમ બધા જેટલા કસ્ટમર, એવું નહીં લડી નથી લેવાનું, આ લોકોની મોનોપોલી એ જ છે કે જે સમયે ચાલુ થાય છે ને જે સમયે પૂરું થાય છે એ જ સમયે પૂરું કરે અને જે સમયે શરૂ કરે એ જ સમયે શરૂ કરે. એવું નહીં કે 6 વાગ્યા સુધી જમાડે જ રાખે, કેમ કે શાકની એક વેલિડિટી હોય, એને લીધે એમની મેઇન એમાં માસ્ટરી છે. ટમેટાના આખા પીસ રાખ્યા છે. ગોળપણનો ઉપયોગ આમાં કર્યો છે પણ બહુ માપે કર્યો છે જેથી કરીને ખરેખર મજા આવે છે. તવા પરોઠા સાથે આ શાક ખાઈને તો વધારે મજા આવી જાય. અને આ છે એમની તંદૂરી રોટી. ક્વોન્ટિટી તમે જોઈ શકો છો, 2 જણા આરામથી જમી લે ને એટલી આ શાકની ક્વોન્ટિટી છે. બીજી એક વસ્તુ આ જગ્યાની મને બહુ ગમે છે કે તમે કદાચ એક વ્યક્તિ અહીંયા જમવા આવ્યા હોય ને તો તમારે એવું નથી કે ફૂલ શાક જ લેવું, હાફ ડીશે અહીંયા કાઠિયાવાડી સબ્જીમાં મળે છે. એટલે એ એક પોઈન્ટ મને આ લોકોનો બહુ ગમ્યો. હવે હું જમવાની મજા લઉં છું. જો તમે લોકો હજી આ જગ્યાએ ના આવ્યો હોય, તમે વીરપુર જતા હોય, દીવ, સાસણ જતા હોય તો આ રસ્તેથી એકવાર નીકળો તો જરૂરથી આ જગ્યાએ વિઝિટ કરવા જેવી છે. બાકી બિઝનેસની ઓપોર્ચ્યુનિટી હવે બધા માટે ઓપન છે, તમે એમાં બી ઇન્ક્વાયરી કરી શકો છો ફ્રેન્ચાઇઝી માટે. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.